નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વીરપુર તાલુકાના લાલસર ચોકડી સ્થિત BL પટેલ સમાજ ભવન ખાતે વરધરી વીરપુર લેઉવા પાટીદાર સમાજ વિકાસ ઘટકના આયોજન હેઠળ નવનિર્મિત સભાખંડના લોકાર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ચારુતર વિદ્યામંડળ વિદ્યાનગરના માનદ મંત્રી ડોક્ટર શાંતિભાઈ જી પટેલના વરદ હસ્તે સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે રતન ફુગવાના મોહનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમના પુત્ર અને કાર્યક્રમના મુખ્ય યજમાન શશિકાંત મોહનભાઈ પટેલ હાલ અમેરિકા સ્થાયી હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા। આ પ્રસંગે વરધરી વીરપુર લેઉવા પાટીદાર સમાજ વિકાસ ઘટકના પ્રમુખ સોમાભાઈ લાલાભાઈ પટેલ, મંત્રી હરીશભાઈ રાયજીભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના તાજેતરમાં ચૂંટાયેલા મહિલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનોએ સમાજ સુધારણા, કુરિવાજોના નિર્મૂલન, મહિલા સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવાની અપીલ કરી હતી। નવનિર્મિત સભાખંડથી સમાજના સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નવી સુવિધા ઉપલબ્ધ બનતા સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સમાજના સભ્યોએ પ્રીતિભોજનનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વરધરી વીરપુર લેઉવા પાટીદાર સમાજ વિકાસ ઘટક દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।